જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત કરવાની છે આગળના સમયના હવામાનની, એટલે કે આગળ ક્યારે વરસાદનું ફરીથી રાઉન્ડ જોવા મળશે, કારણ કે આપણે આગાહીનો આ 7 તારીખ આજે છેલ્લો દિવસ છે, તો આગળના 18 તારીખે આપણે જુલાઈ મહિનાનો સંપૂર્ણ માહિતી આપશું। તો અત્યારે ચાલી રહેલા વરસાદી રાઉન્ડ વિશે થોડી માહિતી મેળવીએ તો થોડો ઘણો ભાગ ઉત્તર ગુજરાતનો વાવ-થરાદ આસપાસ અથવા પાટણ જિલ્લો અને કચ્છ જામનગરનો ભાગ અને દ્વારકા પોરબંદરનો ભાગ, આ જે વિસ્તારો છે તે નબળા રહી ગયા છે અત્યાર સુધીના વરસાદની અંદર। આજના દિવસ પૂરતી વરસાદી આગાહી છે અને છૂટાછવાયા વિસ્તારો તેની અંદર પણ હજી પણ કવર થશે। સાર્વત્રિક વરસાદ આજે આ સંપૂર્ણ જેટલા વિસ્તારો જે બાકી રહી ગયા છે તેની અંદર જોવા મળે એવું લાગી રહ્યું નથી। સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર નબળી વાવણી થઈ છે, તો ઘણા ભાગોની અંદર અતિવૃષ્ટિનો વરસાદ થયો છે, જે ચોમાસાનો સંપૂર્ણપણે વરસાદ થઈ ગયો છે 100% એવું પણ કહી શકાય કે તેમને હવે ચોમાસાની અંદર સંપૂર્ણપણે વરસાદ થાય એવા વિસ્તારો પણ છે। વાત કરીએ વરસાદી સિસ્ટમની, તો ડિપ્રેશન સિસ્ટમ આગળ વધ્યા પછી એવી એક આશા બંધાઈ હતી કે સૂકા પવનો છે તે દૂર થશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। ત્યારબાદ જે વોર્ટેક્સ બન્યું કે મુંબઈની આસપાસ વોર્ટેક્સ બન્યું, તેના કારણે વિસ્તારો છે તે સીમિત રહી ગયા અને એ સીમિત વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ પણ જોવા મળ્યો, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સુરત અને ત્યાર પછી મુંબઈ સુધીના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારો જોવા મળ્યા। સાથે બોટાદ જિલ્લાના વિસ્તારોની અંદર પણ ગઈકાલે ખૂબ સારો વરસાદ જોવા મળ્યો। ગઈકાલે રાત્રિ જે ગતિવિધિ હતી તે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર અધૂરી રહી ગયેલી વાવણી હોય અથવા તો વાવણી લાયક વરસાદમાં બાકી રહી ગયેલા વિસ્તારોમાં નવા વિસ્તારો પણ એડ થયા કે જ્યાં વાવણી લાયક વરસાદ પડ્યો। તેમ છતાંય ઘટ છે એ ઘટ જ છે અને આગળના સમયની અંદર હાલ ટૂંકા સમયમાં એ ઘટ પૂરી થાય કે ન થાય તેના વિશેની પણ આપણે વાત કરીએ તો એક સિસ્ટમ દેખાઈ રહી છે કે જેના વરસાદની ગતિવિધિ 15 તારીખ આસપાસ ગુજરાતમાં જોવા મળી શકે છે। પણ આ સિસ્ટમ પણ ફરીથી અત્યારે જે સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ છે તે આગળ વધી હતી અને ત્યાર પછી તેની મૂવમેન્ટ છે તે ઉત્તર તરફ જોવા મળી છે, શેખ ગુજરાતના ભાગો સુધી આવી રહી નથી અને જેના કારણે બાકી રહી ગયેલા વિસ્તાર હજી આગળ બાકી રહી જશે। 10 તારીખ પછીથી જે વાવણી લાયક વરસાદ વિસ્તારમાં થઈ ગયો ત્યાં વરાપ જોવા મળશે અને તેઓ વાવેતરના કાર્યક્રમ આગળ વધારી શકે છે। ત્યાર પછીની જે સિસ્ટમ છે 15 તારીખ આસપાસ જેનો વરસાદી એક્ટિવિટી જોવા મળે ગુજરાતમાં, તો એ છૂટાછવાયા વિસ્તારો અને રેડા ઝાપટા જોવા મળશે, સાર્વત્રિક વરસાદ એમાં જોવા નહીં મળે। આશા રાખી કે તેને સપોર્ટ મળે, જેમ અત્યારે પરિબળોએ સિસ્ટમનો વિરોધ કર્યો એવી જ રીતે આગળની દિવસોની અંદર જે સિસ્ટમ બને છે તેની અંદર પરિબળો છે તેના સપોર્ટની અંદર હોય તો ગુજરાતની અંદર સારો વરસાદ થઈ શકે। જો કે હવે જે આઈટીસીઝેડ છે તેનું શિફ્ટિંગ ઉત્તર તરફ, હિમાલય તરફ ખસી રહ્યું છે અને આગળના દિવસોની અંદર વધુ હજી ઉત્તર તરફ જશે, એટલે સિસ્ટમ જે ફોલો કરતી હોય તો ગુજરાત સુધી આવવા માટેના ચાન્સ ખૂબ ઓછા છે। આગળ વાત કરીએ તો 20-22 તારીખ આસપાસ એક ફરીથી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે, તેની અંદર પણ જે મૂવમેન્ટ છે તે ઉત્તર તરફ જોવા મળી શકે છે, પણ ફરીથી થોડો ઘણો લાભ ગુજરાત સુધી એ સમયની અંદર જોવા મળી શકે છે અને ફરીથી આઈટીસીઝેડનું શિફ્ટિંગ દક્ષિણ તરફ થતું જોવા મળે, ચોમાસું રિટર્ન થતું હોય એવી રીતના, તો એ ફરીથી લાભ રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોને મળશે। ઓગસ્ટ મહિનાની આપણે જે માહિતી આપી છે તેના આધારે ઘણા બધા આગાહીકારો ઓગસ્ટ મહિના માટે પોઝિટિવ થયા હતા, તે ફરીથી નેગેટિવ તરફ જઈ રહ્યા છે, કારણ કે તેમને આઈટીસીઝેડનું શિફ્ટિંગ છે તે નીચે આવતું નથી દેખાતું હોય એવું કદાચ કારણ હોય, અથવા તો તેમને આ સિસ્ટમની અંદર જે પૂરતો વરસાદ નથી થયો એનાથી તેમના અંદર ડર પણ હોય કે આગળના દિવસોની અંદર પણ એ વરસાદ નહીં થાય। તો સિસ્ટમ છે તેને આકાર પામવા માટે, તેને મૂવમેન્ટ થવા માટે અને તેને જે તે વિસ્તારની અંદર વરસાદ વરસવા માટેના જે અલગ અલગ પરિબળો છે અને તેની સાથે હવામાનની અંદર જે કંઈ નવા ફેરફારો થતા રહે તેના આધારે તેનો સંપૂર્ણ આધાર રહેલો છે। આગાહીનો સમય છે, સમય દરમિયાન વરસાદ ચાલુ રહ્યો પણ વરસાદ છે તે આગળ વધી શક્યો નહીં, એટલે પશ્ચિમ દિશાના વિસ્તારો સતત ને સતત ઓછા વરસાદનો સામનો કરી રહ્યા હતા। આગળના દિવસોની અંદર પણ એ વિસ્તારો સામનો કરી શકે છે અને આપણે જે કહ્યું હતું એ પ્રમાણે રોહિણી નક્ષત્રના બીજા ચરણની અંદર માવઠું થયું કે જેના કારણે એક વચ્ચે ગેપ આવી શકે છે, વરસાદનો વિરામ આવી શકે છે। આશા રાખીએ કે જુલાઈ મહિનાનો આ વરસાદનો વિરામ છે એ જ રોહિણી નક્ષત્રનો જે બીજા ચરણનો વરસાદ છે તેનો વિરામ હોય। આગળના દિવસોની અંદર ફરીથી જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયેથી જે સિસ્ટમ અથવા તો જે વરસાદી ગતિવિધિ છે તે નોર્મલ થતી જાય અને ઓગસ્ટ મહિનાનો જે આપણે રાઉન્ડની આશા રાખી રહ્યા છીએ કે જ્યાંથી
ચોમાસું ચિત્ર બદલી શકે છે. જોકે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતનું ચિત્ર અત્યારે જ બદલી ગયું છે ચોમાસાનું, કે જ્યાં એવી કોઈ ભૂત હવે એમના અંદર રહ્યું નથી. એ ખેડૂતોને ડર નહીં હોય એ અલ નીનોના ભૂતનું. અને અલ નીનોની અસર જે છે તેની વાત કરીએ તો જેટલી પણ આગાહીઓ આવી રહી છે તે લોકો 100% એવું કહી નહીં શકે કે અલ નીનોની અસર ગુજરાતમાં થઈ રહી છે અત્યારે. કારણ કે અલ નીનોની અસર છે તે ચોમાસાનો મોટો ભાગ નીકળી ગયા પછી થશે, અને તે પણ ગુજરાતને લાગુ પડતું નથી. ઘણી વખત ગુજરાતમાં અલ નીનો સ્થાપિત થયા પછી પણ સારા વરસાદ જોવા મળ્યા છે, જેની અંદર 2019નું વર્ષ છે, 2023નું વર્ષ પણ છે. શરૂઆતમાં નબળી પરિસ્થિતિ હતી, તેમ છતાં ઘણા બધા વિસ્તારો ગઈકાલે પણ કવર થઈ ગયા છે અને આજના દિવસે પણ હજી કવર થશે. ખૂબ ઓછો વિસ્તાર વાવણી લાયક વરસાદથી બાકી રહે તો એ અલ નીનોની અસર નથી. આપણે ચોમાસાની જે તે પરિસ્થિતિ છે તે લોકલ હવામાન છે તેને આપણે કારણભૂત માની શકીએ અને આશા રાખીએ કે આગળના દિવસોની અંદર ફરીથી હવામાન છે તે નોર્મલ થઈ જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.